ભરૂચની જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર દૂર કોંગ્રેસે આચારસંહિતા ભંગની વિભાગે કરી રજૂઆત। આચારસંહિતાની ભંગની લેખિત ફરિયાદ પર કરી સાંસદ મનસુખ વસાવાએ ખુલાસો કર્યો। કોંગ્રેસ પર ખુલાસો કરતા તેમણે આપી પ્રતિક્રિયા। કોંગ્રેસ પર ખુલાસો કરતા આકરા પ્રહાર કર્યા। ભરૂચ જિલ્લાના આછોદ જિલ્લા પંચાયતના ચૂંટણી પ્રચાર છે, મારે આજે આવવાનું થયું। આજે એ પણ માહિતી અમને જાણવા મળી કે કોંગ્રેસના લોકો અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આમોદના ચૌહાણ દીપકભાઈ એમના પર આરોપ મૂક્યો છે કે દીપકભાઈ ચૂંટણીમાં પ્રલોભન આપે છે, આચારસંહિતાનો ભંગ કરે છે ને એને લઈને એ લોકો કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું। આ પણ તદ્દન આ એમની વાત ખોટી છે। આજે હારવાના છે, આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના લોકો હારવાના છે ને હાર એમને નક્કી દેખાય, ક્લિયર દેખાય છે હાર। તો બે બાકડા થઈ ગયા છે, અકળામણ એમને છે એટલે ખોટો આક્ષેપ કરે છે। બાકી હકીકતમાં દીપકભાઈ, અમારા સંજયભાઈ ઇન્ચાર્જ અને ડીકે સ્વામીના બધા જ લોકોની હાજરીમાં દીપકભાઈ એ જે કેટલો ખોટી વાતો કરનારા લોકો હતા કે એમને સમજાવી રહ્યા હતા અને યાદી પણ બતાવતા હતા। અમારી પાસે યાદી છે, એક લાભાર્થીને અનેક પ્રકારના અલગ અલગ જે કરેલા કામોની યાદી અમારી પાસે છે। અને આ લોકો કે ભાજપ સરકાર કઈ કામ નથી કરતી।